हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो गुड। चालो तो शुरू करिए छे आपणे आजनो आपणो लेक्चर नंबर 16। ओके सो लेक्चर नंबर 16 ની શરૂઆત કરીશું અને આજનો આપણો જે ટોપિક છે કમ્પ્લીટલી આ ટોપિક આપણો રહેશે સ્ટીરિયો કેમિસ્ટ્રી ઉપર। આજનો આખો લેક્ચર કવર કરશે સ્ટીરિયો કેમિસ્ટ્રીને, અવકાશ રસાયણને। એક રીતે જોવા જાવ તો આ તો એક રસાયણ વિજ્ઞાનની એક અલગ શાખા જ છે ભાઈ। સ્ટીરિયો કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનની એક આખી અલગ શાખા છે, જેના વિશે બુકની અંદર માત્ર ને માત્ર એક અડધા પેજની અંદર તમને 12 સાયન્સની બુકની અંદર એક અડધા પેજમાં આ સમજાવેલું છે, જે યોગ્ય નથી। આજે ઘણી બધી વાતો એવી થશે કે જે બુકની બહારની હશે। આજે ઘણી બધી વાતો એવી થશે કે જે બુકની બહારની હશે, કેમ કે આ લેક્ચર સ્ટીરિયો કેમિસ્ટ્રી ઉપર આ લેક્ચરને ઉતારવા માટે મારી ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ જે એકચ્યુઅલી પાસ આઉટ વિદ્યાર્થીઓ છે આપણા, કે જે હવે ફરી પાછા ડ્રોપ લઈને નીટની તૈયારી કરી રહેલા છે કે JEE એડવાન્સની તૈયારી કરી રહેલા છે, જે આપણા પાસ આઉટ વિદ્યાર્થીઓ છે। ઇવન કેટલાક આપણા જ વિદ્યાર્થીઓ કે જે BScની અંદર એડમિશન લીધેલું છે અને તે લોકોને પણ આ સ્ટીરિયો કેમિસ્ટ્રી BSc લેવલ પર ગૂંચવે છે। કેટલાક વિદ્યાર્થીઓ જે મારા કેમિકલ એન્જિનિયરિંગમાં ગયેલા છે તેમને પણ આ સ્ટીરિયો કેમિસ્ટ્રી કેમિકલ એન્જિનિયરિંગની અંદર ગૂંચવે છે, એના કોન્સેપ્ટ નથી ક્લિયર થઈ શકતા। અને બીજું કે કેટલાક આઉટ ઓફ સ્ટેશન કોસંબાની બહારના કે જે મારા મિત્રના ક્લાસીસ છે ભરૂચની અંદર, હું ક્લાસનું નામ નહીં લઉં પણ ભરૂચની અંદર જે મારા મિત્રના ક્લાસીસ છે 12 સાયન્સના જ, એના પણ કેટલાક વિદ્યાર્થીઓ આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર જે ફેસ ટુ ફેસ આપણે ભણાવી નથી શકતા, એ મજબૂરીને કારણે લોકડાઉનની પરિસ્થિતિની અંદર આ ટોપિકની અંદર ગૂંચવાય છે ભરૂચના વિદ્યાર્થીઓ પણ। તો એવા બધા જ વિદ્યાર્થીઓ માટે આજનો લેક્ચર છે। આજનો લેક્ચર માત્ર 60 ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ માટેનો નથી। આજનો લેક્ચર સ્ટીરિયો કેમિસ્ટ્રી ટોપિકની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, જેટલા પણ વિદ્યાર્થીઓના કોન્સેપ્ટ ક્લિયર નથી, એ દરેક વિદ્યાર્થીઓના કોન્સેપ્ટને આજનો લેક્ચર એકદમ પરફેક્ટ, એકદમ કમ્પ્લીટ કરી આપશે। ઓકે, તો આજે ઘણી એવી વાતો થશે કે જે બુકની બહારની છે, બટ તમને ડગલે ને પગલે અમુક જગ્યા ઉપર કોમ્પિટિટિવ એક્ઝામો ઉપર આ બધી વાતો કામ લાગે છે। તો પ્લીઝ જે છોકરાઓ માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરે છે, જે છોકરાઓ માત્ર ને માત્ર ગુજરાત બોર્ડની તૈયારી કરે છે, ગુજરાત બોર્ડ જ જેનું ટાર્ગેટ છે, એવા વિદ્યાર્થીઓ માટે આજનો લેક્ચર નથી। ઠીક છે, આજનો લેક્ચર જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટેનો છે। ઓકે, તો હેડિંગ આપી દો સ્ટીરિયો કેમિસ્ટ્રી, અવકાશ રસાયણ શાસ્ત્ર। ચાલો, સ્ટીરિયો કેમિસ્ટ્રી, અવકાશ રસાયણ શાસ્ત્ર। ધોરણ 11ની જો તમે ભાગ 2 ની બુક જોશો તો બુકમાં પેજ નંબર લગભગ 340 ઉપર ધોરણ 11 સાયન્સ પાર્ટ 2 કેમિસ્ટ્રી ની જે NCERT ની બુક જોશો તો બુક પેજ નંબર લગભગ 340, કદાચ આમ તેમ હોઈ શકે, જોઈ લેજો, પેજ નંબર 340 ઉપર તમને સમઘટકતાઓના પ્રકાર દર્શાવતું એક કોષ્ટક આપેલું છે બિલકુલ નીચે, જેમાં આપણે જ્યારે સમઘટકતાને દર્શાવીએ છીએ ત્યારે બે ભાગ પાડેલા હતા। એક હતી બંધારણીય સમઘટકતા, જે ધોરણ 11માં આપણે શીખી ગયા। બંધારણીય સમઘટકતા 5 પ્રકારની મેં તમને શીખવાડેલી હતી। કયા કયા 5 પ્રકારની હતી? શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ટોટોમેરિઝમ અને મેટામેરિઝમ। આ 5 પ્રકારની સમઘટકતાઓને આપણે ધોરણ 11ની તમારી નોટબુકમાં છે, જોઈ લેજો। એ કયા પ્રકારની સમઘટકતા હતી? બંધારણીય સમઘટકતા હતી। ઓકે, અને સમઘટકતાનો બીજો પ્રકાર હતો અવકાશીય સમઘટકતા, જેના ઉપર આપણે આજે વાત કરવાનું છે સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં। તો અવકાશીય સમઘટકતા, સ્ટીરિયો આઇસોમેરિઝમ
સ્ટીરિયો આઇસોમેરિઝમ, અવકાશીય સમઘટકતા. અવકાશીય સમઘટકતામાં પાછા બે પ્રકાર પડે છે. તમે જોજો આ પેજ નંબર 340 ઉપર ધોરણ 11 ની બુકમાં અવકાશીય સમઘટકતાની વાત કરીએ તો તેમાં પાછા બીજા બે પ્રકાર પડે. કયા કયા બે પ્રકાર પડે? એક તો આવે જ્યોમેટ્રિકલ આઇસોમર એટલે કે ભૌમિતિક સમઘટકતા, જેની વાત પણ આપણે ધોરણ 11 માં પતાવી ચૂકેલા છે. ભૌમિતિક સમઘટકતા જેમાં આપણે બોલતા હતા નામો, ભૌમિતિક સમઘટકોના નામો આપણે બોલતા હતા સિસ અને ટ્રાન્સ. આ તો ખબર છે, સિસ અને ટ્રાન્સ. ઓકે, હવે જે બીજી આજે વાત કરવાની છે તે છે ખાસ અગત્યનું હવે પ્રકાશીય સમઘટકતા. તો જે આ ટોપિક છે સ્ટીરિયો આઇસોમેરિઝમનો, જે આ ટોપિક છે પ્રકાશીય સમઘટકતા, જેના ઉપર આજનો આખો લેક્ચર થવા જઈ રહેલો છે, સ્ટીરિયો કેમિસ્ટ્રીના કયા પોઈન્ટ ઉપર? પ્રકાશીય સમઘટકતા. ઓપ્ટિકલી કોઈ કમ્પાઉન્ડ એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે કે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ નથી, અવકાશીય સમઘટકતા. અને અવકાશીય સમઘટકતામાં આપણે આ ભૌમિતિક સમઘટકતા તો ધોરણ 11 માં શીખી ગયા. હવે વાત કરવાની છે આપણે આના વિશે આજના લેક્ચરમાં. પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમર્સ, પ્રકાશીય સમઘટકો, ઓપ્ટિકલ આઇસોમર્સ, પ્રકાશીય સમઘટકતા. ક્લિયર? શું વાત કરવાના છે લેક્ચરમાં? ક્લિયર થઈ ગઈ વાત? તો આપણે આ લેક્ચરમાં વાત કરીશું સમઘટકતામાં પ્રકારમાં અવકાશીય સમઘટકતા વિશે. અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતા આપણને આવડે છે, સિસ અને ટ્રાન્સને ઓળખતા. આપણે વાત કરવાના છે સ્ટીરિયો આઇસોમેરિઝમમાં આજે પ્રકાશીય સમઘટકતા ઉપર. ઓકે, તો પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ કાર્બનિક પદાર્થ, કેમિસ્ટ્રીનો કોઈ પણ કમ્પાઉન્ડ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે કે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ નથી. આ શબ્દની વાત આજે આપણે શીખવાના છે સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં. તો સૌથી પહેલા તો કોઈ પણ રાસાયણિક પદાર્થ, કોઈ તમે ગ્લુકોન ડી શબ્દ સાંભળેલો છે? ગ્લુકોન ડી, ગ્લુકોઝનો પાવડર, ગ્લુકોન ડી, બજારમાં મળતો ગ્લુકોઝનો પાવડર, એનર્જેટિક ડ્રિંક, એમાં તમે આ શબ્દ સાંભળેલો છે ગ્લુકોન ડી, ગ્લુકોઝ પાવડર. એમાં અહીંયા ડી કેમ લખે છે? આ ડી કેમ લખે છે? ગ્લુકોન ડી, ગ્લુકોઝનો પાવડર છે, બટ અહીંયા ડી કેમ લખ્યું? ઓકે, એનો જવાબ હું તમને હમણાં આપીશ. ગ્લુકોઝ શું છે? ગ્લુકોઝ શું છે ભાઈ? C6H12O6. ગ્લુકોઝના ઘણા બધા આઇસોમર્સ હોઈ શકે છે, ગ્લુકોઝના ઘણા બધા સમઘટકો હોઈ શકે છે, ગ્લુકોઝના ઘણા બધા સમઘટકો હોઈ શકે છે, એના ઘણા બધા અવકાશીય સમઘટકો છે, સ્ટીરિયો આઇસોમર છે. એમાં જે એનર્જી ડ્રિંક છે એમાં ગ્લુકોન ડી શબ્દ લખાય છે, એટલે અહીંયા કંઈક એનો આ ડી શબ્દનો અર્થ થતો હશે. તો આ બધા શબ્દો શું છે તેની આપણે વાત કરીશું. તો ગ્લુકોઝ નામનો જે રાસાયણિક પદાર્થ છે, એક પાવડર છે. આ ગ્લુકોઝ નામનો પાવડર એ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે કે કેમ? અને પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે તો એનો કયો આઇસોમર એનર્જી ડ્રિંકમાં વપરાય છે? તો એ આપણને ખબર છે, ગ્લુકોન ડી. તો આ શું છે આ ડી શબ્દનો અર્થ? આ બધી વાતો આપણે કરવાની છે. ચાલો, તો સૌથી પહેલાં તો કોઈ પણ રાસાયણિક પદાર્થ જેવો કે ગ્લુકોઝ કે કોઈ પણ રાસાયણિક પદાર્થ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે કે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ નથી, બરાબર? તે શેના પરથી જાણી શકાય? તે જાણી શકાય તેની પ્રકાશ ક્રિયાશીલતા, પ્રકાશ ક્રિયાશીલતાની કસોટી. પ્રકાશ ક્રિયાશીલતાની કસોટી ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ પદાર્થ પ્રકાશ પ્રત્યે, લાઇટ પ્રત્યે ક્રિયાશીલ છે કે ક્રિયાશીલ નથી. હવે આ જૂના સિલેબસની અંદર એક આખી મોટી થિયરી આપેલી હતી, પણ નવા સિલેબસમાં કાઢી નાખી છે. હું તમને શોર્ટમાં લઈ જઈશ. આ થિયરી આખી નહીં કરાવું કે પ્રકાશ ક્રિયાશીલતા કેવી રીતે માપવાની પ્રેક્ટિકલી, હું તમને શોર્ટમાં લઈ જઈશ. તો પ્રકાશ ક્રિયાશીલતાની કસોટી કરવા માટે જે સાધન વપરાય છે એ સાધનનું નામ છે પોલારીમીટર. આગળ બીએસસી કરશો તો બીએસસીમાં આગળ જતાં તમને આ પ્રેક્ટિકલ આવશે, પોલારીમીટર ટ્યુબનો પ્રેક્ટિકલ આવશે બીએસસીમાં. તો પોલારીમીટર નામનું સાધન છે. પોલારીમીટર નામના સાધનની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પદાર્થ
એ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે કે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ નથી, આ આપણે જાણી શકીએ છીએ. તો પોલારીમીટર સાધનમાં શું કરવામાં આવે છે કે ભાઈ ધ્રુવીભૂત જે પ્રકાશ છે, સમતલીય ધ્રુવીભૂત જે પ્રકાશ છે, લાઈક લેઝર લાઇટ, આપણે જે આ ટ્યુબલાઇટનો પ્રકાશ છે, આ ટ્યુબલાઇટનો પ્રકાશ કેવો કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. ટ્યુબલાઇટનો જે પ્રકાશ છે એ કેવો કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તો ધ્રુવીભૂત પ્રકાશને શેમાં કન્વર્ટ કરવાનો છે? ધ્રુવીભૂત પ્રકાશમાં. ટ્યુબલાઇટનો પ્રકાશ જે છે, સપોઝ કે આ જગ્યા પર ટ્યુબલાઇટ છે કે વીજળીનો બલ્બ છે, કોઈ ગોળો છે, એના પ્રકાશના જે કિરણો છે એ બધી જ ડાયરેક્શનમાં ફેલાયેલા હોય છે ને, આખા રૂમમાં અજવાળું કરે છે. હા, તો આ કેવો પ્રકાશ છે? અધ્રુવીભૂત પ્રકાશ છે, બધી જ જગ્યા પર ફેલાયેલો છે. તો આ ધ્રુવીભૂત પ્રકાશને, આ જે અધ્રુવીભૂત પ્રકાશ છે, આ આપણી ટ્યુબલાઇટ છે ભાઈ, સમજી લો ને. ટ્યુબલાઇટનો પ્રકાશ છે આ જે ટ્યુબલાઇટનો પ્રકાશ છે આપણો અધ્રુવીભૂત પ્રકાશ છે. કે ટ્યુબલાઇટ ઓન કરીએ છીએ એટલે આખા રૂમની અંદર અજવાળું થાય છે. આવા જે અધ્રુવીભૂત પ્રકાશ છે એ અધ્રુવીભૂત પ્રકાશનું રૂપાંતર પહેલા કરી દેવાનું છે ધ્રુવીભૂત પ્રકાશમાં. ધ્રુવીભૂત પ્રકાશમાં. ધ્રુવીભૂત પ્રકાશ એટલે લેઝર લાઇટનો પ્રકાશ, સમજી લો. લેઝર લાઇટ, રૂમમાં અંધારું હોય અને લેઝર ઓન કરો તો એક જ ડાયરેક્શનમાં જાય ને કે આખા રૂમમાં અજવાળું કરે લેઝર? ના, સામે તમે જે દિવાલ પર લેઝર પોઈન્ટ અપ કરો છો તે જગ્યા પર તમને ખાલી સામે એક ટપકું દેખાશે. ઓકે, તો અધ્રુવીભૂત પ્રકાશનું રૂપાંતર કરવાનું છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશમાં, જેવો કે લેઝર પ્રકાશ, જેને બોલાશે પ્લેન પોલરાઇઝ લાઇટ ઇંગ્લિશમાં. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, જેને બોલાશે પ્લેન પોલરાઇઝ લાઇટ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ઇંગ્લિશમાં પ્લેન પોલરાઇઝ લાઇટ. કેવી રીતે થશે? તો કે ભાઈ આ પોલારીમીટર નામનું જે સાધન છે એની અંદર કંઈક નિકોલ સ્ફટિક કે કંઈક પ્રિઝમ જેવું કંઈક મૂકેલું હશે, જેનાથી આ સાધનની રચના સમજવાની જરૂર નથી. જેમાંથી પહેલાં તો અધ્રુવીભૂત પ્રકાશનું રૂપાંતર શેમાં કરવામાં આવે છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશમાં. કયા સાધનની અંદર આવી રચના હશે? આ પોલારીમીટર નામના સાધનમાં. તો પોલારીમીટર નામના સાધનની અંદર સ્ટાર્ટિંગનો જે ભાગ છે તે શું કરે છે કે અધ્રુવીભૂત પ્રકાશનું રૂપાંતર કરી નાખે છે પીપીએલમાં, પ્લેન પોલરાઇઝ લાઇટમાં. ઓકે, ત્યાર પછી આ સાધનની અંદર જે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, પ્લેન પોલરાઇઝ લાઇટ, હવે સમજો કે આ છે તમારો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, એક જ ડાયરેક્શનમાં જતો પ્લેન પોલરાઇઝ લાઇટ. આ પ્લેન પોલરાઇઝ લાઇટને જ્યારે તમે એક ટ્યુબ છે તમારી પાસે, આ એક ટ્યુબ છે જેને બોલાય છે પોલારીમીટર ટ્યુબ. પોલારીમીટર ટ્યુબ. પ્લેન પોલરાઇઝ લાઇટને પોલારીમીટર ટ્યુબમાંથી પાસ થવા દેવાની છે. હવે આ ટ્યુબની અંદર શું ભરવાનું છે? તો આ ટ્યુબની અંદર આપણે ભરવાનું છે આપણે જે રાસાયણિક પદાર્થ, જે કોઈ પણ રાસાયણિક પદાર્થ, જે કોઈ પણ કેમિકલ કમ્પાઉન્ડ, જે કોઈ પણ રાસાયણિક પદાર્થની કસોટી કરવાની છે, કસોટી કરવાની છે. જે રાસાયણિક પદાર્થની કસોટી કરવાની છે, કઈ કસોટી કરવી છે તમારે? તો કે આપેલ પદાર્થ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે કે નથી, એ તમારે કસોટી કરવી છે. તો જે રાસાયણિક પદાર્થની કસોટી કરવાની છે તેને આ પોલારીમીટર ટ્યુબની અંદર ભરી દેવાનું છે. ઓકે, હું શોર્ટમાં સમજાવી રહ્યો છું પોલારીમીટર સાધન શું કામ કરે છે તે. તો પહેલા તો પોલારીમીટર સાધનની અંદર જે અધ્રુવીભૂત પ્રકાશ હતો તેને શેમાં રૂપાંતરિત કર્યો? પીપીએલમાં, ધ્રુવીભૂત પ્રકાશમાં, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશમાં. હવે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને શેમાંથી પસાર થવા દેવાનો છે? પોલારીમીટર ટ્યુબમાંથી પસાર થવા દેવાનો. ટ્યુબમાં ઓલરેડી શું ભરી દીધેલું છે? આ ટ્યુબમાં ઓલરેડી શું ભરેલું છે? તો કે જે પદાર્થની કસોટી કરવાની છે આપણે, કે આપેલ આપણો જે રાસાયણિક પદાર્થ છે તે પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયાશીલ નથી, તેની કસોટી કરવાની છે, તેવા પદાર્થને આ ટ્યુબમાં ભરી દીધેલો છે. હવે લાઇટ જે છે, લાઇટ જે છે, સમજો ને ભાઈ કે આ છે તમારો આ છે તમારી ટ્યુબ, આ તમારી ટ્યુબ છે. આ ટ્યુબની અંદર તમે ભરી દીધો જે રાસાયણિક પદાર્થ હશે તે. હવે મારા હાથમાં ટોર્ચ છે, આ ટોર્ચમાંથી નીકળતો પ્રકાશ કેવો છે? પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ છે, ધ્રુવીભૂત પ્રકાશ છે, લેઝર જેવો.
લેઝર છે મારા હાથમાં. હવે આ લેઝરવાળા પ્રકાશને હું આની ઉપર એન્ટર કરીશ એટલે આમાંથી પાસ થઈને ટ્યુબમાંથી બહાર નીકળશે લાઇટ. હા, તો શું થશે કે આ ટ્યુબમાં લાઇટ એન્ટર થઈ, અહીંયાથી આ લાઇટ આ ટ્યુબમાં એન્ટર થઈ. આ ટોર્ચ છે, લેઝર છે એવું સમજો. આ મેં લેઝર પોઈન્ટ આઉટ કરી એટલે આ લાઇટ જે છે આ ટ્યુબની અંદર એન્ટર થઈ અને ટ્યુબમાંથી શું થશે, લાઇટ બહાર નીકળશે. ક્લિયર આટલી વાત? હા, તો ટ્યુબમાં એન્ટર થશે લાઇટ અને અહીંયાથી લાઇટ બહાર નીકળશે. તો જ્યારે આ પ્લેન પોલરાઇઝ લાઇટ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ટ્યુબમાંથી થઈને બહાર નીકળે છે ત્યારે અવલોકન એ લેવાનું છે કે બહાર નીકળતો જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એટલે કે આપણી પ્લેન પોલરાઇઝ લાઇટ છે તે બિલકુલ સીધી જ બહાર નીકળી, જેવી એન્ટર થયેલી તેવી જ બહાર નીકળી, કોઈ પણ જગ્યા પર ડાયવર્ટ થયા વગર, જરા પણ ડાબે જમણે વળ્યા વગર બિલકુલ સીધી જ બહાર નીકળી કે કોઈક એંગલ બનાવીને બહાર નીકળી? તો જો સીધી બહાર નીકળે, જેવી અંદર લાઇટ એન્ટર થઈ તે જ ડાયરેક્શનમાં બિલકુલ એંગલ બનાવ્યા વગર લાઇટ બહાર નીકળે તો શું કહેવાય કે અંદર ભરવામાં આવેલો પદાર્થ કેવો છે? બિન પ્રકાશ ક્રિયાશીલ છે. બિન પ્રકાશ ક્રિયાશીલ છે. કે જેને કેમ આવું કીધું તમે? કેમ કે તેને પ્લેન પોલરાઇઝ લાઇટનું ડાયવર્ઝન કર્યું નથી. તમે કેમ આવું કીધું કે અંદર ભરવામાં આવેલો પદાર્થ જે કંઈ પણ હશે તે બિન પ્રકાશ ક્રિયાશીલ હશે? કેમ કે તેને પ્લેન પોલરાઇઝ લાઇટનું ડાયવર્ઝન કર્યું નથી. જેવી અંદર એન્ટર થયેલી આ લાઇટ તેવી જ બહાર નીકળી. એટલે પ્રકાશ પ્રત્યે અંદર ભરવામાં આવેલો પદાર્થ ક્રિયાશીલ નથી. ઓકે, પણ બાય ચાન્સ જો પ્લેન પોલરાઇઝ્ડ લાઇટનું ડાયવર્ઝન થયું હોતે તો જે લાઇટ અંદર એન્ટર થાય છે એ લાઇટ કંઈક એંગલ બનાવીને બહાર નીકળી હોતે તો એની બે શક્યતા છે. આ તો સીધી બહાર નીકળી એટલે ડાયવર્ઝન કર્યું નથી, પ્રકાશ પ્રત્યે બિનક્રિયાશીલ છે. પણ જો ડાયવર્ઝન કર્યું હોતે તો કોઈક એંગલ બનાવીને બહાર નીકળતે. સપોઝ કે આ જમણી બાજુ કોણાવર્તન કરે છે, લાઇટ હવે સીધી બહાર નથી નીકળતી. હવે બરાબર ધ્યાનથી સમજો, લાઇટ સીધી બહાર નથી નીકળતી, અંદરથી બહાર નીકળતો પ્રકાશ, એન્ટર થતો પ્રકાશ સીધો એન્ટર થયો છે. પણ હવે સમજો કે બહાર નીકળતો પદાર્થ સીધો બહાર નથી નીકળતો, કોઈક એંગલ બનાવીને બહાર નીકળે છે. હવે એંગલ કઈ બાજુ બનાવ્યો? તેને એંગલ જમણી બાજુ બનાવ્યો. જો અહીંયા જે આ થીટા છે એ જમણી બાજુ છે, તો જમણી બાજુ એંગલ બનાવ્યો. તો જો જમણી બાજુ વળાંક વળી, કોણ? પ્લેન પોલરાઇઝ લાઇટ કઈ બાજુ વળાંક વળીને બહાર નીકળી? તો કે જમણી બાજુ વળાંક વળીને બહાર નીકળી. તો અંદર ભરવામાં આવેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. કોઈ એવું કહે કે સાહેબ ડાબી બાજુ વળાંક વળીને બહાર નીકળી હોતે તો? કદાચ આમ સીધી બહાર નથી નીકળી ને તમે જમણી બાજુ કીધું, પણ હું એવું કહું કે સાહેબ કદાચ ડાબી બાજુ વળાંક પડાવીને બહાર નીકળી હોતે તો, અને આ થીટા ડાબી બાજુ બન્યો હોતે તો પણ અંદર ભરવામાં આવેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. જમણી બાજુ એંગલ બનાવીને બહાર નીકળે કે ડાબી બાજુનો એંગલ બનાવીને બહાર નીકળે, અંદર ભરવામાં આવેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. તો જમણી બાજુ એંગલ બનાવે તો શું અને ડાબી બાજુ એંગલ બનાવે તો શું? તો જો જમણી બાજુનો એંગલ બનાવીને બહાર નીકળે તે વખતે આને કહેવાય કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનો ડેક્સ્ટ્રો સમઘટક. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનો ડેક્સ્ટ્રો સમઘટક. અને જો ડાબી બાજુ એંગલ બનાવીને બહાર નીકળે તો પ્રકાશ ક્રિયાશીલ તો છે જ, બટ તેને શું કહેવાય? તેને કહેવાય લીવો સમઘટક. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોને બે નામે ઓળખવામાં આવે છે. જેવી રીતે તમે ભૌમિતિક સમઘટકોને કયા નામે બોલતા હતા? અવકાશ સમઘટકતામાં બે પ્રકારની સમઘટકતા હતી, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ સમઘટકતા. તેમાં તમે ભૌમિતિક સમઘટકોને કયા નામે બોલતા હતા? સીસ અને ટ્રાન્સ. એ જ રીતે પ્રકાશ સમઘટકતામાં જે સમઘટકો છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? ડેક્સ્ટ્રો અને લીવો. તો કોણ ડેક્સ્ટ્રો છે અને કોણ લીવો છે એવું કેવી રીતે ખબર પડે?
ઓનલી ને ઓનલી પ્રેક્ટિકલ કરીને જ ખબર પડે. હવે આ વસ્તુને માઇન્ડમાં બેસાડી દો તમે. આ જગ્યા ઉપર ઘણા વિદ્યાર્થીઓ ગૂંચવાય છે ડેક્સ્ટ્રો અને લીવોમાં. કોણ ડેક્સ્ટ્રો હશે અને કોણ લીવો હશે એ ઓન પેપર તમે બોલી શકતા નથી ભાઈ. હવે હું જે બોલું છું પથ્થરની લકીર છે. હવે જે બોલું છું તે એમ તો કેમેસ્ટ્રીમાં કશું પથ્થરની લકીર નથી, મેં જ કીધેલું, પણ આજે જે બોલું છું તે પથ્થરની લકીર છે. સમજી લેજો આ વસ્તુ. ડેક્સ્ટ્રો કોણ છે અને લીવો કોણ છે આ વસ્તુને તમે પોલારીમીટર સાધનની મદદથી પ્રેક્ટિકલ કર્યા વગર ઓન પેપર બોલી શકતા નથી કે કોણ ડેક્સ્ટ્રો છે અને કોણ લીવો છે. આ સેન્ટેન્સને મારું યાદ રાખજો કે કોણ ડેક્સ્ટ્રો કોણ લીવો માત્ર ને માત્ર પ્રેક્ટિકલ કરો તો જ ખબર પડે કે ભાઈ પ્લેન પોલરાઇઝ લાઇટને જમણી બાજુ ફેરવે તો ડેક્સ્ટ્રો, પ્લેન પોલરાઇઝ લાઇટને ડાબી બાજુ ફેરવે તો લીવો. ડેક્સ્ટ્રો રોટેટરી, લીવો રોટેટરી. બરાબર. શુદ્ધ ગુજરાતીમાં દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. બીજા શબ્દોમાં કહું તો ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. પ્લેન પોલરાઇઝ લાઇટને ક્લોકવાઇઝ ફેરવે ડેક્સ્ટ્રો, પ્લેન પોલરાઇઝ લાઇટને એન્ટી ક્લોકવાઇઝ ફેરવે લીવો. બરાબર. શુદ્ધ ગુજરાતી દક્ષિણ ભ્રમણીય, વામ ભ્રમણીય. ક્લિયર? તો જે કોઈ પણ પદાર્થ પ્લેન પોલરાઇઝડ લાઇટનું કોણાવર્તન કરી શકે, તેને કોઈક એંગલ ઉપર ફેરવી શકે એવો પદાર્થ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે. એવો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. અને જે પદાર્થ પ્લેન પોલરાઇઝ લાઇટને ડાબે કે જમણે ફેરવી શકતો નથી, લાઇટ જેવી અંદર એન્ટર થાય છે એવી જ બહાર નીકળે તો એવો પદાર્થ બિન પ્રકાશ ક્રિયાશીલ છે એમ કહેવાય. તો આટલું સમજી ગયા કે કોઈ પણ રાસાયણિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયાશીલ નથી. કેવી રીતે નક્કી કરવામાં આવે તેની પ્રકાશ ક્રિયાશીલતાની કસોટી? તો કે તેની પ્રકાશ ક્રિયાશીલતાની કસોટી કરવા માટેનું સાધન છે તેનું નામ છે પોલારીમીટર. પોલારીમીટર સાધનમાં એન્ટર કરવામાં આવતો જે પ્લેન પોલરાઇઝડ લાઇટ છે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને બહાર નીકળતો પ્રકાશ જો કોણાવર્તન થઈને બહાર નીકળતો હશે તો અંદર ભરવામાં આવેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, અને કોણાવર્તન થયા વગર સીધો બહાર નીકળતો હશે તો અંદર ભરવામાં આવેલો પદાર્થ બિન પ્રકાશ ક્રિયાશીલ છે એમ કહેવાય. આ ટ્યુબની અંદર ભરવાનો છે આપણે. અને આ છે ને એક પોલારીમીટર, એક સૂક્ષ્મદર્શક યંત્ર તમે જોયું હશે, એના જેવું એક સાધન છે મોટું, જેની અંદર આ બધી રચના છે. એના વિશે આપણે સમજવાની જરૂર નથી. ઇન શોર્ટ, કયો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ અને કયો પદાર્થ બિન પ્રકાશ ક્રિયાશીલ? પોલારીમીટર સાધનની મદદથી પ્રયોગ કરતા જાણવા મળે કે જો આપેલ પદાર્થ પ્લેન પોલરાઇઝડ લાઇટનું કોણાવર્તન કરી શકે કોઈ પણ ડાયરેક્શનમાં, જમણી બાજુ, ડાબી બાજુ, કોઈ પણ ડાયરેક્શનમાં કોણાવર્તન કરી શકે તો અંદર ભરેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ. અને જો કોણાવર્તન ના કરી શકે, કોનું? પીપીએલનું, તો અંદર ભરવામાં આવેલો પદાર્થ બિન પ્રકાશ ક્રિયાશીલ. ઓકે. તો હવે રસાયણ વિજ્ઞાનીઓને એમ થયું કે ભાઈ દર વખતે આ પ્રેક્ટિકલ કરીને નક્કી કરવાનું કે પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયાશીલ નથી. કોઈ બીજો એવો રસ્તો ખરો કે પ્રેક્ટિકલ કર્યા વગર પણ ખબર પડે એટલીસ્ટ કે અંદર ભરવામાં આવેલો પદાર્થ એટલીસ્ટ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે? પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ હોવું એટલે ઓપ્ટિકલી એક્ટિવ હોવું, અને પ્રકાશ પ્રત્યે બિન ક્રિયાશીલ હોવું એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોવું. ઓકે. તો અંદર ભરવામાં આવેલો પદાર્થ જે કોઈ પણ રાસાયણિક પદાર્થ છે, એવો કોઈ બીજો રસ્તો ખરો કે પ્રેક્ટિકલ કર્યા વગર એટલીસ્ટ આટલી તો ખબર પડે કે ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે કે પ્રકાશ પ્રત્યે બિન ક્રિયાશીલ છે? આટલી તો ખબર પડે. કેમ કે ડેક્સ્ટ્રો અને લીવો તો કમ્પ્લીટલી પથ્થરની લકીર. ડેક્સ્ટ્રો અને લીવોને નક્કી કરવું છે તો કમ્પ્લીટલી પ્રેક્ટિકલ કર્યા સિવાય કોઈ છૂટકો નથી. પ્રેક્ટિકલ કર્યા સિવાય તમે ડેક્સ્ટ્રો કોણ અને લીવો કોણ એ બોલી શકતા નથી. હા, પણ હવે બીજો એક રસ્તો છે કે ભાઈ પ્રેક્ટિકલ કર્યા વગર એટલીસ્ટ એટલું ખબર પડી શકે છે કે ભાઈ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. રસાયણ વિજ્ઞાનીઓને એમ થયું કે આપણે ડેક્સ્ટ્રો લીવો તો નથી બોલી શકતા પ્રેક્ટિકલ કર્યા વગર, પણ કંઈક એવું શોધી કાઢીએ કે પ્રેક્ટિકલ કર્યા વગર આ પોલારીમીટર સાધનની મદદથી પ્રેક્ટિકલ કર્યા વગર ખાલી આપણે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, કોઈ પણ રાસાયણિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયાશીલ નથી તેની તો જાણકારી એટલીસ્ટ મેળવીએ. તો પ્રેક્ટિકલ કર્યા વગર ઓપ્ટિકલ એક્ટિવિટી એટલે કે પ્રકાશ
ક્રિયાશીલતા કઈ રીતે નક્કી થાય? ઓપ્ટિકલી એક્ટિવ છે કે નથી એ પ્રેક્ટિકલ કર્યા વગર કઈ રીતે નક્કી થાય? જો એકવાર પ્રકાશ ક્રિયાશીલ હશે તો જ એના બે સમઘટકો હશે, કોણ? ડેક્સ્ટ્રો અને લીવો. એમાંથી કોણ ડેક્સ્ટ્રો કોણ લીવો પ્રેક્ટિકલ કર્યા વગર ખબર નહીં પડી શકે. બટ એટલીસ્ટ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ તો પ્રેક્ટિકલ કર્યા વગર આપણે જાણકારી મેળવીએ એવું સાયન્ટિસ્ટોને થયું. તો પછી સાયન્ટિસ્ટોએ એક ટર્મ નવો યુઝ કર્યો, પ્રકાશ ક્રિયાશીલતાની જાણકારી મેળવવા માટે, પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે રસાયણ વિજ્ઞાનીઓએ એક નવી ટર્મ અંદર એડ કરી, જે છે અસંમિતતા. અસંમિતતા જે છે કિરાલિટીનો ગુણધર્મ. કિરાલિટીનો ગુણધર્મ એટલે શું? તો કે પહેલા તો અસંમિતતાને સમજો. અસંમિતતાને સમજો. જે સમમિતીય નથી તે અસંમિત છે. હવે સમમિતીય હોવું એટલે શું તે સમજો. તો કે કોઈ વસ્તુ સપોઝ કે કોઈ પણ વસ્તુ તરીકે અત્યારે તો હું તમને સમજાવું સિમ્પલ. અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ એ. અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ એ છે, સમજા? તમે વચ્ચે અરીસો મૂકી દો છો. શું મૂકી દો છો? આ અરીસો. અને અરીસામાં આ શું મૂકી દીધો તમે? વચ્ચે અરીસો મૂકી દીધો. અરીસો મૂકી અને અંગ્રેજી મૂળાક્ષર એને તમે આમ રાખો અને અરીસામાં તેનું જે પ્રતિબિંબ જુઓ તો તમને શું લાગે? આવું જ દેખાશે ને પ્રતિબિંબ? એનું પ્રતિબિંબ એ જ દેખાશે ને તમને? હા, ઓકે. એનું જે પ્રતિબિંબ છે તમને એ જેવું જ દેખાશે. ક્લિયર વાત? ઓકે. તો આ શું થયું? બંને પ્રતિબિંબ એક સરખા થયા. વસ્તુ અને તેનું પ્રતિબિંબ. વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થઈ શકે છે. સુપર ઇમ્પોઝ થવું એટલે બંધ બેસતું થવું. આ વસ્તુ અને આ તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતું થઈ શકે છે. ચેક કરો. હું આ એને ઉઠાવું અને આની ઉપર મૂકી દઉં તો એકની પાછળ બીજો ઢંકાઈ જાય. સુપર ઇમ્પોઝ થવું એટલે અધ્યારોપિત થવું, શુદ્ધ ગુજરાતીમાં બંધ બેસતું થવું. તમને સમજાવવા માટે બોલું તો અહીંયાથી આને ઉઠાવીને આની ઉપર મૂકી દઉં. સમજો કે અહીંયાથી આને આટલું કાપી લઉં ને આની ઉપર મૂકી દઉં તો આની પાછળ આ ઢંકાઈ જશે. હા, એને કહેવાય બંધ બેસતું થયું, સુપર ઇમ્પોઝ થવું. તો વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજાની ઉપર સુપર ઇમ્પોઝ થઈ જતા હોય, જો વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થઈ જતા હોય, ઓકે, તો એવા અણુઓ કે એવા પદાર્થો કે એવી વસ્તુઓ જે પણ કંઈ બોલો તે કેવા છે? સમમિતીય છે એમ કહેવાય. સમમિતીય છે એમ કહેવાય. જો વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ બંધ બેસતું થવું, અધ્યારોપિત થઈ જતા હોય તો તેઓ સમમિતીય છે એમ કહેવાય. અને આવા સમમિતીય પદાર્થો, સમમિતીય અણુઓ ક્યારેય પણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. બરાબર ધ્યાનથી લખજો. હવે જો કોઈ વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજાની ઉપર અધ્યારોપિત થઈ જાય છે તો તેઓ સમમિતીય છે એમ કહેવાય. અને આવા સમમિતીય પદાર્થો કે સમમિતીય અણુઓ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલતા દર્શાવશે નહીં. એટલે કેવા હશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ હશે. ઓપ્ટિકલી ઇનએક્ટિવ હશે. ઓપ્ટિકલી એક્ટિવ નહીં હોય,
ઓપ્ટિકલી એક્ટિવ હોવા માટે તો અસમિતતા હોવી જરૂરી છે. અસમિતતા હોવી એટલે કે જ્યારે વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થતું હોય. એટલે શું સાહેબ? તો કે જુઓ અહીંયા અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ બી, અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ બી ને વચ્ચે અરીસો મૂકું, વચ્ચે અરીસો મૂકીને જો હું જોઈશ તો આ વસ્તુ છે મારી, એવું સમજી લો અત્યારે, અને આ તેનું પ્રતિબિંબ સામે મળવાનું છે. કેવું મળવાનું છે મને પ્રતિબિંબ? જો અરીસામાં જોઉં તો લખી જુઓ એક કાગળમાં, એક તમારી પાસે કાગળ હોય તો આલ્ફાબેટ બી લખી જુઓ, સામે અરીસો મૂકો અને કેવું દેખાશે? તો તમને કંઈક આવું દેખાશે. આ આવું દેખાશે. ઓકે, હવે આને અહીંયાથી ઉઠાવીને આની ઉપર મૂકું તો બંધ બેસતું થશે? શું હું આને અહીંયાથી ઉઠાવું ને આની ઉપર મૂકી દઉં તો બંધ બેસતું થશે? ના, બંધ બેસતું નહીં થાય. કંઈક આવું દેખાશે તમને, છે ને, કંઈક આવું દેખાશે. બંધ બેસતું નહીં થાય, આમ દેખાશે, કંઈક આવું દેખાશે. જો એકની ઉપર બીજો મૂકવા જશો તો બંધ બેસતું નહીં થાય. અહીં આના કેસમાં કેવું હતું કે આને ઉઠાવીને આની ઉપર મૂક્યું તો એકની પાછળ બીજો ઢંકાઈ ગયો. આમાં એવું નહીં થાય કે આની પાછળ આ ઢંકાઈ જશે, નહીં થાય. વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતું થતું નથી. વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર બંધ બેસતું થતું નથી, સુપર ઇમ્પોઝ થતું નથી. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ લઉં. અંગ્રેજી મૂળાક્ષર લઈ લઉં. સપોઝ કે હું આલ્ફાબેટ પી લઈ લઉં. પી, સમજો, આલ્ફાબેટ પી, તેનું પ્રતિબિંબ કેવું મળશે? આવું મળશે. શું આ એકબીજા ઉપર બંધ બેસતા થશે? આની પાછળ આ ઢંકાઈ જશે, અને અહીંયાથી ઉઠાવીને આની પર મૂકું તો કેવું લાગશે તમને ખબર? આવું લાગશે. એક આમ દેખાશે ને એક આમ દેખાશે. એકની પાછળ બીજો ઢંકાઈ નહીં જાય. ઓકે, તો બંધ બેસતું થાય છે, અધ્યારોપિત થાય છે કે નથી થતું? નથી થતું. નથી થતું. એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય તો તે સમમિતીય છે, પણ એકબીજા ઉપર બંધ બેસતા નથી થતા તો તે અસમમિતીય છે. અસમમિતીય છે એટલે કે તેની અંદર કિરાલિટીનો ગુણધર્મ છે. અસમમિત હોવું એટલે કિરાલિટીનો ગુણધર્મ છે. અને જે કોઈ પણ પદાર્થ કે જે કોઈ પણ અણુમાં અસમમિતતાનો ગુણધર્મ છે તે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ હશે ને હશે જ. જે કોઈ પણ અણુ પાસે અસમમિતતા છે, જે કોઈ પણ પદાર્થ પાસે અસમમિતતા છે તે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ હશે ને હશે જ. કેમ કે અસમમિતતા હોવાથી તેની અંદર કિરાલિટીનો ગુણધર્મ આવે છે. આ શું છે કિરાલિટી? કાર્બનના સંદર્ભમાં કહું છું તો અસમમિત હશે તો તે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ હશે, અને જો સંમિત હશે તો તે પ્રકાશ પ્રત્યે બિનક્રિયાશીલ હશે. બોલો, આટલી સમજ પડે છે? આટલું ક્લિયર છે? ઓકે, મારો આ જમણો હાથ, મારો આ જમણો હાથ, આ સિમ્પલ ઉદાહરણ જોઈ લે ને ભાઈ. મારો આ જમણો હાથ ને વચ્ચે જો અરીસો મૂકું અને જો અરીસામાં તો મને આમ દેખાશે? બોલો હા કે ના? આ મારો ડાબો હાથ છે, બટ એવું સમજો કે મારો આ જમણો હાથ છે, મેં વચ્ચે અરીસો મૂકી દીધો તો મને મારા આ જમણા હાથનું પ્રતિબિંબ આમ દેખાવાનું છે? હા. હવે હું શું કહું છું કે આ બંનેને એકબીજાની ઉપર ઉઠાવીને મૂકી દો આ જ કન્ડિશનમાં. તો સપોઝ કે મેં મારું આ વસ્તુ અને આ તેનું પ્રતિબિંબ આને ઉઠાવ્યા અને આને એકબીજાની ઉપર મૂકવા જાઉં છું તો સમજો કે આંગળીઓની પાછળ આ આંગળીઓ તો ઢંકાઈ ગઈ, આંગળીઓની પાછળ આંગળીઓ તો ઢંકાઈ ગઈ, પણ અંગૂઠા તો હજુ બાકી રહી ગયા ને. અંગૂઠા તો એકબીજા પર બંધ બેસતા ન થયા ને. સમજો છો વાત? ફરીથી, આ મારો જમણો હાથ છે, આ વસ્તુ છે, વચ્ચે અરીસો મૂક્યો છે અને આ તેનું પ્રતિબિંબ છે. હવે શું છે? વસ્તુને ઉઠાવીને તેના પ્રતિબિંબની ઉપર મૂકી દઉં છું તો આંગળીઓ તો એકબીજાની પાછળ ઢંકાઈ ગઈ એવું સમજી લો, બટ હજુ અંગૂઠા તો રહી ગયા ને. એટલે શું કહેવાય? સંમિતિ છે કે અસંમિતિ છે? અસંમિતિ છે. હવે અસંમિતિ છે એટલે શું કહેવાય? પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે. જો અણુમાં અસંમિતિ છે તો તે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે, ઓપ્ટિકલી એક્ટિવ છે. અને જો સંમિતીય અણુ છે, એકબીજાની પાછળ ઢંકાઈ જાય છે, વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય છે, એકબીજા પર બંધબેસતું થઈ જાય છે, તો શું કહેવાય? સંમિતીય છે. અને સંમિતીય અણુઓ ક્યારેય પણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી. આવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું અસંમિતતા પરથી, કે જે પોલારીમીટર સાધનની મદદથી પ્રયોગ ના કરવો પડે,
કે દર વખતે ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. દર વખતે પ્રયોગ ના કરવો પડે. પ્રયોગ કર્યા વગર માહિતી મેળવવી છે કે કોઈ રાસાયણિક પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ હશે કે ઓપ્ટિકલી એક્ટિવ નહીં હોય, તો તેના માટે માત્ર ને માત્ર તેની અંદર શું ચેક કરવામાં આવે? અસંમિતતા. જો અસંમિતતા છે તો પ્રકાશ ક્રિયાશીલતા છે. જો સમમિતીય અણુ છે તો પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ નથી. ક્લિયર આટલી વાત? ઓકે, ચાલો તો હવે વાત કરીએ કે ભાઈ અસંમિતતા છે એટલે કિરાલિટીનો ગુણધર્મ છે. હવે કિરાલિટીનો ગુણ, આપણે તો રસાયણ વિજ્ઞાનમાં કઈ આપણે આવા આલ્ફાબેટ થોડા શીખવાના છે. રસાયણ વિજ્ઞાનમાં આલ્ફાબેટ તો નથી શીખવાના આપણે તો કોઈ રાસાયણિક પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે તે નક્કી કરવાનું છે. તો એના માટે તમારે કિરાલિટીનો ગુણધર્મ સમજવો પડશે. અસંમિતતાનો ગુણધર્મ હોવો એટલે કિરાલિટીનો ગુણધર્મ હોવો. ઓકે, હવે કિરાલિટીનો ગુણધર્મ હોવો એટલે કે સંયોજનમાં કાર્બનિક પદાર્થમાં કિરાલ કાર્બન હોવો. કિરાલ કાર્બન કે જેને જનરલી C* થી દર્શાવવામાં આવે. કિરાલિટીનો ગુણધર્મ કિરાલ કાર્બન હશે તો ઉદ્ભવશે. જો કિરાલિટી છે એટલે અસંમિતતા છે, અસંમિતતા છે એટલે પ્રકાશ ક્રિયાશીલતા છે. હવે કિરાલ કાર્બન એટલે શું? તો કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી છે તેવા કાર્બનને કિરાલ કાર્બન કહે છે. લખી લો. આ કિરાલ કાર્બન એટલે શું? કિરાલ કાર્બનની વ્યાખ્યા: જે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી છે. જુદી જુદી છે એટલે કે એની ચારે ચાર કાર્બનની સંયોજકતા કેટલી? 4. એની ચારેય સંયોજકતા પર જુદા જુદા અણુઓ કે પરમાણુઓ કે સમૂહો ગોઠવાયેલા છે. ઓકે, જે કાર્બનની ચારેય સંયોજકતાઓ જુદી જુદી છે એટલે શું? સપોઝ કે અહીંયા હું વાત કરું C H H H H, તો આની તો ચારેય સંયોજકતા સરખી છે એવું કહેવાય, કેમ કે ચારે ચાર બાજુ હાઇડ્રોજન છે. તો આ કાર્બન કિરાલ કાર્બન છે? ના, કિરાલ કાર્બન નથી, કેમ કે તેની તો ચારેય સંયોજકતા સરખી છે. ચલો બીજું એક ઉદાહરણ. સપોઝ કે હું લખું કાર્બનની એક બાજુ ક્લોરીન લખું, કાર્બનની એક બાજુ બ્રોમિન લખું, કાર્બનની એક બાજુ હાઇડ્રોજન લખી દઉં અને કાર્બનની એક બાજુ આયોડિન લખી દઉં. હવે ચેક કરો, કાર્બન સહિત ચારે ચાર સંયોજકતા પર જોડાયેલા પરમાણુઓ કે સમૂહો જુદા જુદા છે? હા, જુદા જુદા છે. અને જો કાર્બનની ચારેય સંયોજકતા પર જોડાયેલા સમૂહો કે પરમાણુઓ જુદા જુદા હોય તો એવા કાર્બનને કેવો કાર્બન કહેવાય? કિરાલ કાર્બન કહેવાય. અને કિરાલ કાર્બનને સ્ટારથી દર્શાવાય. તો આ કાર્બન કિરાલ કાર્બન છે, આ કાર્બન કિરાલ કાર્બન નથી. ચારેય સંયોજકતા જુદી જુદી હોવી જોઈએ. હા, ચલો બીજું એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે ફ્રીઓન્સ લઈએ CCl2F2. ચલો આ Cl, આ Cl, આ ફ્લોરિન અને આ ફ્લોરિન. શું આ કાર્બન કિરાલ કાર્બન છે? ના. બે સંયોજકતા ક્લોરીન વાળી, બે સંયોજકતા ફ્લોરિન વાળી સરખી આવી. બે જગ્યા પર ક્લોરીન જોડાયેલો છે, બે જગ્યા પર બ્રોમિન જોડાયેલો છે, કિરાલ કાર્બન નથી. ચાલો સપોઝ કે આ જગ્યા ઉપર હાઇડ્રોજન કરી દઉં. શું હવે આ કિરાલ કાર્બન છે? હજુ પણ કિરાલ કાર્બન નથી. ફ્લોરિન, હાઇડ્રોજન, ક્લોરીન, પણ બીજો ક્લોરીન સેમ આવી ગયો ને. એક ક્લોરીન તો બીજો પણ ક્લોરીન જ આવ્યો ને. હા, હજુ પણ આ સેમ નથી. અહીંયા બંને સેમ થઈ ગયા એટલે હજુ પણ આ કિરાલ નથી. ચારે ચાર અલગ હોય, ચારે ચાર અલગ હોય તો જ એને કિરાલ કહેવાય. અહીંયા બે ક્લોરીન સેમ આવી ગયા. હવે હું એવું કહું કે આ જગ્યા પર CH3 લખી દઉં. હવે હા, હવે આ કિરાલ કાર્બન છે. હવે આ કાર્બન કિરાલ કાર્બન છે, કેમ કે આખો એક અલગ ગ્રુપ થઈ ગયો, મિથાઇલ ગ્રુપ આવી ગયો. એક બાજુ ક્લોરાઇન, એક બાજુ ફ્લોરિન, એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ મિથાઇલ સમૂહ, ચારે ચાર અલગ છે. તો જે કાર્બનની ચારે ચાર સંયોજકતાઓ પર જોડાયેલા પરમાણુઓ કે સમૂહો જુદા જુદા હોય, એટલે શબ્દ લખો આપણે, જે કાર્બનની ચારેય સંયોજકતાઓ જુદી જુદી હોય તેવા કાર્બનને કિરાલ કાર્બન કહે છે. જેમ કે અહીંયા આયોડિન, બ્રોમિન, ક્લોરીન, હાઇડ્રોજન, ચારે ચાર વસ્તુ અલગ અલગ છે, તો આ કાર્બન કિરાલ કાર્બન છે. જો કિરાલ કાર્બન છે તો કયો ગુણધર્મ છે તેની અંદર? કિરાલિટીનો ગુણધર્મ છે. જો કિરાલિટીનો ગુણધર્મ છે તો અસંમિતતા છે.
અને જો અસંમિતતા છે તો પ્રકાશ ક્રિયાશીલતા છે. લખી લો પહેલા તો કિરાલ કાર્બન કોને કહેવાય. લખી લીધું? ઓકે, હટી જાઓ. ચલો લખી લીધું? ઓકે. તો કિરાલ કાર્બન કોને કહેવાય આઈડિયા આવી ગઈ હશે. હવે જઈએ આગળ. નોટ કરીને લખી રાખો, ખાસ નોટ કરીને લખી રાખો કે જે કમ્પાઉન્ડમાં, જે સંયોજનમાં, જે કોઈ પણ સંયોજનમાં, જે રાસાયણિક પદાર્થમાં, જે સંયોજનમાં એક કિરાલ કાર્બનને સ્ટારથી બતાવાય ને, લો એક આવું લખો એટલે શું સમજવાનું? સ્ટાર. જે કોઈ પણ કાર્બનિક પદાર્થમાં, જે કોઈ પણ સંયોજનમાં એક કિરાલ કાર્બન છે, એક કિરાલ કાર્બન, તો તે 100% ઓપ્ટિકલી એક્ટિવ પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ હોવું એટલે ઓપ્ટિકલી એક્ટિવ હોવું. જે સંયોજનમાં એક જ કિરાલ કાર્બન છે તો તે 100% પ્રકાશ ક્રિયાશીલ છે. કેમ કે કિરાલ કાર્બન હશે તો તેની અંદર કિરાલિટીનો ગુણધર્મ આવશે. કિરાલિટીનો ગુણધર્મ એટલે અસંમિતતાનો ગુણધર્મ આવશે, એટલે પ્રકાશ ક્રિયાશીલ હશે. પ્રકાશ ક્રિયાશીલ હશે એટલે કે તે પ્રકાશ ક્રિયાશીલ હશે એટલે કે પછી જો આપણે પોલારીમીટર સાધનની મદદથી માપશો તો તે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકો બનાવી શકશે. ડેક્સ્ટ્રો એટલે ડી, લીવો એટલે એલ. કેટલીક વાર ડેક્સ્ટ્રોને પ્લસ પણ બોલે છે, કેટલીક વાર લીવોને માઇનસ પણ બોલે છે. ખાલી સંજ્ઞા છે પ્રકાશ સમઘટકોની. ઓકે, જો પ્રકાશ ક્રિયાશીલ હશે તો પછી કરો ને પ્રેક્ટિકલ કે ભાઈ ડેક્સ્ટ્રો છે કે લીવો છે. જમણી બાજુ ફેરવશે તો ડેક્સ્ટ્રો, ડાબી બાજુ ફેરવશે તો લીવો. તો જે કોઈ પણ કાર્બનિક પદાર્થમાં, જે કોઈ પણ સંયોજનમાં, જે કોઈ પણ કાર્બનિક પદાર્થમાં એક કિરાલ કાર્બન છે તે 100% પ્રકાશ ક્રિયાશીલ છે. ઓકે, તો તે શું કરશે? પ્રકાશ ક્રિયાશીલ હશે તો તે ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકો બનાવી શકશે. ક્યાં ડેક્સ્ટ્રો હશે, ક્યાં લીવો હશે. ક્યાં ડેક્સ્ટ્રો હશે, ક્યાં લીવો હશે. ઓકે, ક્યાં પ્લસ હશે, ક્યાં માઇનસ હશે. અને બીજી વસ્તુ પણ યાદ રાખજો કે 50:50 અડધું અડધું 50:50 ના પ્રમાણમાં ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકોના મિશ્રણને રૈસેમિક મિશ્રણ કહે છે. જે પદાર્થ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે એ પ્રકાશ સમઘટકો દર્શાવશે. પ્રકાશ સમઘટકો દર્શાવશે. પ્રકાશ સમઘટકો દર્શાવશે એટલે કે કયા પ્રકાશ સમઘટકો હોઈ શકે? તેના ક્યાં તો ડેક્સ્ટ્રો, ક્યાં તો લીવો. અને ડેક્સ્ટ્રો અને લીવોના એક બીજી વ્યાખ્યા આવે છે કે ડેક્સ્ટ્રો અને લીવોના સપ્રમાણ મિશ્રણને જેટલું ડેક્સ્ટ્રો એટલું જ લીવો. 50% ડેક્સ્ટ્રો અને 50% લીવો. ડેક્સ્ટ્રો અને લીવોના સપ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. અને રેસેમિક મિશ્રણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે. ખાસ લખો, સ્ટાર કરું છું. ડેક્સ્ટ્રો કેવો છે? પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે. લીવો કેવો છે? પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે. ડેક્સ્ટ્રો અને લીવોનું સપ્રમાણ મિશ્રણ એટલે કે 50% ડેક્સ્ટ્રો 50% લીવો સમઘટકોનું મિશ્રણ જેને બોલાય છે રેસેમિક મિશ્રણ. આ બંનેના 50-50% લઈને બનાવેલું મિશ્રણ કે જે રેસેમિક મિશ્રણ છે તે પાછું ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. આ ડેક્સ્ટ્રો અને લીવો ઓપ્ટિકલી એક્ટિવ છે પણ બંનેના 50-50% લઈને બનાવેલું મિશ્રણ એટલે કે રેસેમિક મિશ્રણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, એટલે કે બિન પ્રકાશ ક્રિયાશીલ છે. બોલો કારણ આપવાનું. કેમ આવું? કારણ કે મેં કીધું તમે ડેક્સ્ટ્રો કોને કહેશો? તો કે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, પીપીએલ છે. આ તમારી પીપીએલ છે, પ્લેન પોલરાઇઝ લાઇટ. ડેક્સ્ટ્રો એટલે કઈ બાજુ ફેરવતો હશે? જમણી બાજુ.
તમે કેટલું લીધું ડેક્સ્ટ્રોનું પ્રમાણ? આ ડેક્સ્ટ્રો થયો, ડેક્સ્ટ્રોનું પ્રમાણ કેટલું લીધું? 50%. તો એ આમ ફેરવે છે. સપોઝ કે અમુક થીટા બનાવીને અમુક એંગલ પર તે પીપીએલને આમ ફેરવે છે. તમે 50% ડેક્સ્ટ્રો લીધેલું છે ટ્યુબમાં, આ પોલારીમીટર ટ્યુબ છે, આ પોલારીમીટર ટ્યુબમાં તમે 50% જેટલો ડેક્સ્ટ્રો સમઘટક લીધો એટલે તે આમ ફેરવશે. પણ તમે બીજું 50% જેટલો લીવો સમઘટક બી તો લીધેલો છે ટ્યુબમાં, તો લીવો સમઘટક શું કરશે? આ પીપીએલને કઈ બાજુ ફેરવવાની ટ્રાય કરશે? આ બાજુ ફેરવવાની ટ્રાય કરશે, આ થીટા બનાવશે. હવે જેટલું ડેક્સ્ટ્રો સમઘટક પીપીએલને જમણી બાજુ ફેરવે એટલો જ આ લીવો સમઘટક જે આની અંદર ભરેલો છે એ લીવો સમઘટક જે છે એ પીપીએલને એટલું આ બાજુ ફેરવવાની ટ્રાય કરે. પરિણામી મૂલ્ય તો પાછું વચ્ચે જ આવીને અટકી ગયું ને. એટલે પરિણામી બહાર નીકળતો પ્રકાશ પીપીએલ નહીં આમ વળીને નીકળો કે નહીં આમ વળીને નીકળો. તો ડેક્સ્ટ્રો પ્લેન પોલરાઇઝ લાઇટને જમણી બાજુ ફેરવે છે, લીવો પ્લેન પોલરાઇઝ લાઇટને ડાબી બાજુ ફેરવે છે. ઓકે, પણ બંનેનું જ્યારે સરખું મિશ્રણ, જેને આપણે રાસાયણિક મિશ્રણ બોલીએ છીએ, જો પોલારીમીટર ટ્યુબમાં બંનેનું સરખું મિશ્રણ ભરેલું હશે તો જેટલું ડેક્સ્ટ્રો આમ ફેરવવાની ટ્રાય કરશે, લીવો એટલો જ આમ ફેરવવાની ટ્રાય કરશે. એટલે પરિણામી પાછું જે પીપીએલ છે એ તો સ્ટ્રેટ લાઇનમાં જ રહેવાનું, પ્લેન પોલરાઇઝ લાઇટ. એટલે જ આપણે કીધું કે રાસાયણિક મિક્સર ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, બિન પ્રકાશ ક્રિયાશીલ છે. બરાબર ધ્યાન આપજો. ગમે એટલી બુકો વાંચશો, ગમે એટલા રેફરન્સ જોશો, આટલી ક્લિયરિટી તમને કોઈ જગ્યા પર નહીં મળે. આજના લેક્ચરમાં જે મળશે તે ક્લિયર. ડેક્સ્ટ્રો ને લીવો કેવા છે? ઓપ્ટિકલી એક્ટિવ કહેવાય. બટ ડેક્સ્ટ્રો ને લીવોનું સપ્રમાણ મિશ્રણ, જેને રાસાયણિક મિશ્રણ કહેવાય, 50:50 પ્રમાણમાં લીધેલું ડેક્સ્ટ્રો અને લીવોનું સપ્રમાણ મિશ્રણ, જે રાસાયણિક મિશ્રણ કહેવાય, જે બિન પ્રકાશ ક્રિયાશીલ છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ક્લિયર? ઓકે. તો નોટ તમારે આ એક ખાસ લખવાની છે કે જે સંયોજનમાં એક કિરાલ કાર્બન છે તો તે 100% પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ છે એટલે ડેક્સ્ટ્રો લીવો હોઈ શકે છે અને ડેક્સ્ટ્રો લીવોના સપ્રમાણ મિશ્રણને રાસાયણિક મિશ્રણ બોલી શકાય છે. આ બધી વાત. બટ હવે બીજો એક પોઈન્ટ ખાસ અગત્યનો, બટ જો સંયોજનમાં એક કરતા વધુ કાયરાલ કાર્બન છે તો 100% ગેરંટી નથી, 100%ની ગેરંટી નથી કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ ઓપ્ટિકલી એક્ટિવ હોવું, એટલે પ્રકાશ ક્રિયાશીલ હોવું, ઓપ્ટિકલી એક્ટિવ હશે જ. જો સંયોજનમાં એક કરતા વધારે કિરાલ કાર્બન છે તો 100% ગેરંટી નથી કે પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ હશે જ. તે ન પણ હોય, તે ઓપ્ટિકલી એક્ટિવ ન પણ હોય. આને બરાબર ધ્યાનથી લખજો. જો બરાબર કહેવાના અર્થો અને મારા શબ્દોને પકડજો બરાબર ધ્યાનથી. દરેક વસ્તુ જે છે એ ખૂબ જ રિસર્ચ કર્યા બાદ તમારી સુધી પહોંચાડવામાં આવે છે. બરાબર લખજો. જે સંયોજનમાં, જો સંયોજનમાં એક જ કિરાલ કાર્બન છે તો ગેરંટી સાથે બોલો કે એ પદાર્થ જે છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. એક જ છે તો. બટ જો સંયોજનમાં એક કરતા વધારે કિરાલ કાર્બન હશે તો પાછી ગેરંટી સાથે નથી બોલી શકતા કે ઓપ્ટિકલી એક્ટિવ હશે. તે ન પણ હોય ઓપ્ટિકલી એક્ટિવ. આ કેવું પાછું? એ જ્યારે આપણે ઉદાહરણોની વાત કરીશું ત્યારે. બોલો, સમજી ગયા આટલી વાત? સમજી ગયા આટલી વાત? ઓકે, લખી લો આટલા પોઈન્ટ્સ. લખી લો આટલા પોઈન્ટ્સ. લખી લીધા? હા, ચાલો જઈએ આગળ. ઓકે, તો આગળ જઈએ. શું સમજ્યા અત્યાર સુધી કે કોઈ પણ પદાર્થ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે કે નહીં, કેવી રીતે નક્કી થાય? તો કે બે રીત છે ભાઈ. એક તો પોલારીમીટર સાધનની મદદથી પ્રેક્ટિકલ કરીને નક્કી કરો,
અને જો પ્રેક્ટિકલ ન કરવો હોય તો એની અંદર રહેલી અસંમિતતા અથવા તો કિલારિટીને ચેક કરો કે જો અસંમિતતા છે એટલે કે કિરાલિટી છે તો પ્રકાશ પ્રત્યે એટલીસ્ટ ક્રિયાશીલ તો છે, ઓપ્ટિકલી એક્ટિવ તો છે. હવે ઓપ્ટિકલી એક્ટિવ હશે એટલે બે પોસિબિલિટી હશે, ક્યાં તો તે ડેક્સ્ટ્રો સમઘટક હશે, ક્યાં તો તે લીવો સમઘટક હશે. હવે કયો ડેક્સ્ટ્રો અને કયો લીવો તે તમારે કમ્પ્લીટલી પોલારીમીટર ટ્યુબની મદદથી પ્રેક્ટિકલ કરીને જ નક્કી કરવું પડે, એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં. ઓકે, હવે કોઈ અહીંયા એક પદાર્થ લખું, સપોઝ કે કાર્બનની સાથે એક બાજુ મિથાઇલ ગ્રુપ રાખ્યું, એક બાજુ રાખ્યું મેં સપોઝ કે ક્લોરીન રાખ્યો, એક બાજુ રાખ્યું મેં બ્રોમિન રાખ્યું અને બીજી બાજુ મેં હાઇડ્રોજન રાખ્યું. ઓકે, આ પદાર્થ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ હશે કે નહીં? શું નામ હશે? બ્રોમો ક્લોરો 1 બ્રોમો 1 ક્લોરો ઇથેન, આવું સૂત્ર છે ને આનું. નંબર 1, પહેલા નંબર પર, બીજા નંબર પર, પહેલા નંબર પર બ્રોમિન, પહેલા નંબર પર ક્લોરીન, 1 બ્રોમો 1 ક્લોરો ઇથેન. આવું કોઈ તમને પૂછી લીધું કે 1 બ્રોમો 1 બ્રોમો 1 બ્રોમો 1 ક્લોરો ઇથેન, આ પદાર્થ, એનું સ્ટ્રક્ચર આવું લખ્યું. આપેલ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, આ પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ છે? ક્વેશ્ચન માર્ક. પહેલા તો આ પદાર્થને તમારે પોલારીમીટર ટ્યુબમાં ભરીને પ્રેક્ટિકલ કરવાની જરૂર નથી, કરવું હોય તો કરો, બટ ખાલી એનું સ્ટ્રક્ચર લખો ને તો બી ખબર પડી જાય કે આપેલ પદાર્થ પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ હશે કે નહીં હોય. તો ચેક કરો, તેમાં કિરાલ કાર્બન છે, તેમાં કિરાલ કાર્બન છે. હા, તેમાં તો કાર્બન કેટલા? પહેલા તો 2 કાર્બન છે, આ એક કાર્બન, આ બીજો કાર્બન, 2 કાર્બન છે તેની પાસે. જો આ કાર્બનની વાત કરીએ તો CH3 છે, એટલે કે આવું છે, આવું છે. તો આ કાર્બન કિરાલ કાર્બન ખરો? ના. કેમ? તેની પાસે તો 3 હાઇડ્રોજન સરખા. કિરાલ કાર્બન તો એને કહેવાય કે જેની ચારેય વેલેન્સી અલગ અલગ. તો આ કાર્બન તો કિરાલ કાર્બન નથી, એટલે અહીંયા હું CH3 જ રાખું. શું આ કાર્બન કિરાલ કાર્બન છે? હા, કિરાલ કાર્બન છે. હું એને સ્ટાર કરીશ અહીંયા. કેમ? તો કે આ કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ. આ કાર્બન સાથે એક બાજુ ક્લોરીન, આ કાર્બન સાથે એક બાજુ બ્રોમિન, આ કાર્બન સાથે એક બાજુ હાઇડ્રોજન, આ કાર્બન સાથે એક બાજુ CH3. તો આ આપણો કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બન છે એટલે તેની પાસે કિરાલિટીનો ગુણધર્મ છે. કિરાલિટીનો ગુણધર્મ છે એટલે કે તેની પાસે અસંમિતતાનો ગુણધર્મ છે, અને અસંમિતતાનો ગુણધર્મ છે એટલે તે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ હશે 100%. કેમ 100%? એક જ કિરાલ કાર્બન છે. જો અહીંયા પાછા 2 કિરાલ કાર્બન હોતે ને, જો 2 કિરાલ કાર્બન હોતે તો પાછો પ્રોબ્લેમ આવતે. 2 કિરાલ કાર્બન હોતે તો પાછો પ્રોબ્લેમ આવતે. કદાચ એ 100% ના બોલી શકાતે, એ વાત પછી કરીશું. તો અહીંયા તો આ 100%, આ પદાર્થ 100% ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે. તો હવે એવું કે આ પદાર્થના સમઘટકો, પ્રકાશીય સમઘટકો દોરો. આ જે પદાર્થ છે તેના પ્રકાશીય સમઘટકો દોરો. તો પહેલા તો આ દોરી દીધું, પછી વચ્ચે મૂકી દેવાનો અરીસો, વચ્ચે મૂકી દેવાનો અરીસો. સમજો કે આ પદાર્થ છે, વસ્તુ છે, પદાર્થ છે, અને સામે તેનું પ્રતિબિંબ છે. અવકાશીય સમઘટકો, પ્રકાશીય સમઘટકો દોરો. બરાબર, ઓપ્ટિકલ આઇસોમર્સ દોરો એવું કીધું તેનું. તો આ પહેલા દોરી દીધું. હવે વચ્ચે શું મૂકી દીધો? અરીસો. આવું દોરવાનું આવે છે હા એક્ઝામમાં, અરીસો. હવે તો આનું પ્રતિબિંબ તમને કેવું લાગશે? આનું પ્રતિબિંબ તમને કેવું લાગશે તમે આ બધું જોશો તો બરાબર ધ્યાન આપજો. જો પ્રતિબિંબની અંદર શું કરવાનું છે તમને બહુ શોર્ટમાં સમજાવું છું. ઊભી લાઈનને અડકવાની નહીં, ઊભી લાઈનને અડકવાની નહીં. વર્ટિકલ ગુડ, વર્ટિકલ ઇઝ ગુડ. ઊભી લાઈનને અડકવાની નહીં. તો શું કરવાનું? ડાબા જમણાની અદલા બદલી કરવાની ખાલી પ્રતિબિંબમાં. આ ટાઈપના સ્ટ્રક્ચરોના પ્રતિબિંબ દોરવાના આવે. એમ તો ઘણી મોટી મેથડ છે, વેજ લાઇનથી બતાવવું ને ડેશ લાઇનથી બતાવવું ને ઘણી બધી મેથડો છે, ફિશર પ્રક્ષેપ સૂત્રની મેથડથી બતાવવું, પણ એ બધામાં ના પડો અત્યારે. શું યાદ રાખો? ઊભી લાઈનને અડકવી નહીં, લેફ્ટ અને રાઈટ ડાબા જમણાની અદલા બદલી કરવી. તો ઊભી લાઈન તો પહેલા જેવી છે તેવી જ બતાવી દઉં. CH3 CH, ઊભી લાઈનને અડકવી નહીં. હવે શું કરવાનું? જે ડાબી બાજુ છે તે જમણી બાજુએ ને જે જમણી બાજુએ છે તે ડાબી બાજુએ. બસ આ તેનું પ્રતિબિંબ. આને અહીંયાથી ઉઠાવીને આની ઉપર તમે ચેક કરો તો બંધ બેસતું થશે નહીં થાય, એક બીજાની પાછળ ઢંકાશે નહીં, બંધ બેસતું નહીં થાય.
ઓકે, તો પદાર્થ વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર બંધબેસતું થતું નથી, એટલે એમ પણ બોલી શકો છો કે પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે. બંધબેસતું ન થાય તો જ તેની અંદર અસંમિતતા છે. ઓકે, હા. હવે આ બેમાંથી સમજો, આ બે સમઘટકો થયા. હવે આ બેમાંથી કોઈ પણ એક ડેક્સ્ટ્રો છે અને કોઈ પણ એક લીવો છે. આ બેમાંથી કોઈ પણ એક સમઘટક ડેક્સ્ટ્રો છે. આ બે સમઘટકો થયા, એના ઓપ્ટિકલ આઇસોમર્સ દોર્યા કહેવાય. તમે આ જે આપણને કીધેલું હતું કે ભાઈ 1 ક્લોરો 1 બ્રોમો ઇથેન 1 બ્રોમો, સવાલ આવો હતો તમારો, લખી દો તો 1 બ્રોમો 1 ક્લોરો ઇથેન પ્રકાશ ક્રિયાશીલ છે. પહેલા તો આવો ક્વેશ્ચન. ઓકે, જો પ્રકાશ ક્રિયાશીલ હોય, જો ઓપ્ટિકલી એક્ટિવ હોય, તો તેના પ્રકાશીય સમઘટકો દોરો. આવો સવાલ છે. તો પહેલા તો આપણે નક્કી કર્યું કે 1 બ્રોમો 1 ક્લોરો ઇથેન પ્રકાશ ક્રિયાશીલ છે. કેમ છે? તેની પાસે કિરાલ કાર્બન છે. કેટલા કિરાલ કાર્બન છે? એક જ કિરાલ કાર્બન છે. તો 100% પ્રકાશ ક્રિયાશીલ છે. હવે પ્રકાશ ક્રિયાશીલ છે તો તેના પ્રકાશીય સમઘટકો દોરો. હવે આ તમે કંઈ પણ લો. મેં બ્રોમિન અહીંયા લીધું, તમે બ્રોમિન અહીંયા લો, મિથાઇલ અહીંયા લો, H અહીંયા લો, C, એવું કોઈ નિયમ નથી. બરાબર છે? તમે કોઈ પણ વસ્તુને કોઈ પણ જગ્યા પર લો. હા, એ નિયમો હતા. એ ભૂતકાળમાં જૂના સિલેબસમાં R અને S નામકરણ પદ્ધતિના નિયમો હતા. તે વખતે નક્કી દોરવું પડતું હતું કે આ અહીંયા જ આવે ને આ અહીંયા જ આવે. પણ એ બધું નવા સિલેબસમાંથી નીકળી ગયું છે, તો એના વિશે ડિટેલમાં નહીં લઈ જાઓ. કોઈ પણ વસ્તુ કંઈ પણ રાખો. ક્લોરીન અહીંયા રાખો, અહીંયા રાખો, H અહીંયા રાખો, અહીંયા રાખો, મિથાઇલ અહીંયા રાખો છે, અથવા મિથાઇલને અહીંયા રાખો, અહીંયા રાખો, Br ને અહીંયા રાખો, અહીંયા રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. બટ જ્યારે તમે કોઈ એક વખત દોરી દીધું, તમે એક વખત એક સ્ટ્રક્ચર દોરી દીધું અને જ્યારે તેનું પ્રતિબિંબ બતાવો છો, તેમાં કઈ લાઈનને નહીં છેડવાની? ઊભી લાઈનને છેડવાની નહીં. ડાબી અને જમણાની અદલા બદલી કરવાની, ખાલી આટલું યાદ રાખવાનું. તો આ બેમાંથી કોઈ પણ એક ડેક્સ્ટ્રો છે અને કોઈ પણ એક લીવો છે. હવે કોણ ડેક્સ્ટ્રો કોણ લીવો પ્રેક્ટિકલ કર્યા વગર ખબર ન પડે તો લખી જ દેવાનું કે ભાઈ ચાલો આ ડી છે, આ ડેક્સ્ટ્રો છે, રેન્ડમલી લખી દેવાનું આ ડેક્સ્ટ્રો છે, અથવા લખો કે આ જે છે તે પ્લસ છે અને આ જે છે તે લીવો છે, અથવા લખો કે આ માઇનસ છે. બસ પતી ગઈ વાત. એ રેન્ડમલી જ લખી દેવાનું. એ તમે પ્રેક્ટિકલ કર્યા વગર કહી જ ના શકો કે બેમાંથી કોણ ડેક્સ્ટ્રો ને કોણ લીવો. ઓકે, ક્લિયર આટલી વાત? ચલો લખો ક્વેશ્ચન, જવાબ લખી લો. ચલો ખ્યાલ આવશે આટલી વાત? હા. બીજું એક ઉદાહરણ લઉં. હા, 2-પ્રોપેનોલ પ્રકાશ ક્રિયાશીલ છે. જો પ્રકાશ ક્રિયાશીલ હોય તો તેના પ્રકાશીય સમઘટકો દોરો. કોણ? 2-પ્રોપેનોલ. ક્વેશ્ચન આવો છે, 2-પ્રોપેનોલ ઓપ્ટિકલી એક્ટિવ છે? પહેલો ક્વેશ્ચન આ. અને જો ઓપ્ટિકલી એક્ટિવ હોય તો તેના પ્રકાશ સમઘટકો દોરો. તો પહેલા તો 2-પ્રોપેનોલનું સ્ટ્રક્ચર CH3 COH CH3 ને H. આ સ્ટ્રક્ચર થશે. એટલે H ને ઉપર લખી દો અહીંયા. હા, તો ચાલો કિરાલ કાર્બન છે. આ પહેલો કાર્બન કિરાલ હશે નહીં હોય. કેમ? 3 હાઇડ્રોજન છે, એક સરખા 3 હાઇડ્રોજન નહીં હોય. આ કાર્બન તો કિરાલ કાર્બન નથી. આ કાર્બન કિરાલ કાર્બન છે, એની સાથે બી 3 હાઇડ્રોજન ના. આ કાર્બન પણ કિરાલ કાર્બન નથી. આ કાર્બન કિરાલ કાર્બન છે, હોઈ શકે. એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ OH ગ્રુપ છે. ના, આ કાર્બન પણ કિરાલ કાર્બન નથી. કેમ? કેમ કે બંને બાજુ CH3 તો છે ને. આ બાજુ પણ CH3, આ બાજુ પણ CH3, બંને બાજુ એક સરખા ગ્રુપ આવી ગયા. તો આ કાર્બન પણ કિરાલ કાર્બન નથી. તો અરે ભાઈ, આ અણુમાં તો કોઈ કિરાલ કાર્બન જ નથી. અહીં આપેલ સંયોજનમાં કોઈ કિરાલ કાર્બન નથી.
અને માટે ઓપ્ટિકલી એક્ટિવ નથી, પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ નથી. જવાબ આવ્યો આ કે 2-પ્રોપેનોલ ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ પ્રત્યે ક્રિયાશીલ છે, પ્રકાશ સમઘટકો આપશે ના. કેમ? તે ઓપ્ટિકલી એક્ટિવ જ નથી. સમઘટકોની વાત તો પછી કરો, તે પોતે પહેલાં ઓપ્ટિકલી એક્ટિવ છે જ નથી, તો કેવી રીતે સમઘટકો આપશે? નહીં આપી શકે, તે સમઘટકો આપી શકશે નહીં. તો શું હવે એવું પૂછું? લખી લો પહેલાં. શું હવે એવું પૂછું? લખી લીધું આ? હા. શું હવે એવું પૂછું કે 2-બ્યુટેનોલ ઓપ્ટિકલી એક્ટિવ છે? 2-બ્યુટેનોલ ઓપ્ટિકલી એક્ટિવ છે? જો ઓપ્ટિકલી એક્ટિવ હોય તો તેના સમઘટકો દોરો. ચાલો ચેક કરીએ. 2-બ્યુટેનોલ ઓપ્ટિકલી એક્ટિવ છે? ચેક કરીએ. ટુ બ્યુટેનોલનું સ્ટ્રક્ચર શું ભાઈ? 1 2 3 4. બીજા નંબર પર OH, હાઇડ્રોજન મૂકી દઉં, CH3 CH2 CH3 અને અહીંયા એક H. આ 2-બ્યુટેનોલનું સ્ટ્રક્ચર થયું. હા, વેરી ગુડ. ઓપ્ટિકલી એક્ટિવ છે કે નહીં ચેક કરવા માટે શું ચેક કરવાનું? એની પાસે કિરાલ કાર્બન છે કે કેમ? એની પાસે કિરાલ કાર્બન છે કે કેમ? તો ચેક કરીએ. આ કાર્બન કિરાલ કાર્બન? ના. આ કાર્બન કિરાલ કાર્બન? ના. 2 હાઇડ્રોજન સરખા. આ કાર્બન કિરાલ કાર્બન? ના. 3 હાઇડ્રોજન જોડાયેલા છે. આ કાર્બન કિરાલ કાર્બન? ચેક કરો. એક બાજુ હાઇડ્રોજન, એક બાજુ OH ગ્રુપ, એક બાજુ મિથાઇલ, આ આખું મિથાઇલ ગ્રુપ, અને એક બાજુ આ આખું ગ્રુપ કયું ગ્રુપ કહેવાય? ઇથાઇલ ગ્રુપ કહેવાય ને, ઇથાઇલ ગ્રુપ. આ કયું ગ્રુપ છે? મિથાઇલ ગ્રુપ. ઉપર હાઇડ્રોજન, નીચે OH. ઓ યસ, ધીસ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. એની પાસે કિરાલ કાર્બન છે. તો જો કિરાલ કાર્બન છે તો ઓપ્ટિકલી એક્ટિવ છે. તો અહીં તમે બોલી શકશો કે હા, 2-બ્યુટેનોલ ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ ક્રિયાશીલ છે. હવે જો પ્રકાશ ક્રિયાશીલ છે તો પછી શું દોરવાનું કે તેના પ્રકાશ સમઘટકો દોરો. હવે પ્રકાશ સમઘટકો દોરવા છે તો શું કરવાનું? લખી દેવાનું સ્ટ્રક્ચર પાછું કે ભાઈ કાર્બનની સાથે આ એક હાઇડ્રોજન. જે વસ્તુ જ્યાં હાઇડ્રોજન ઉપર નથી લખવો, નીચે લખવો છે તો નીચે લખો ભાઈ, કોઈ પ્રોબ્લેમ નહીં. ઉપર OH લખવો છે, હા ઉપર OH લખો, કોઈ પ્રોબ્લેમ નથી. આ બાજુ CH3 ને આ બાજુ CH2 CH3. ઓકે, આ આપણો કિરાલ કાર્બન. સમજી લો કે વચ્ચે મૂકી દીધો અરીસો. હવે શું દેખાશે? મેં શું કીધું? ઊભી લાઈનને અડકવાની નહીં, ઊભી લાઈનને અડકવાની નહીં. OH CH, ઊભી લાઈનને અડકવાની નહીં. હવે ડાબી બાજુ છે તે જમણી બાજુ, અને જમણી બાજુએ છે તે ડાબી બાજુએ, તો CH2 CH3 અને CH3. આ થઈ ગયું તેનું સમઘટક, પ્રકાશ સમઘટક. બેમાંથી કોઈ પણ એક ડેક્સ્ટ્રો છે અને કોઈ પણ એક લીવો છે. કોણ ડેક્સ્ટ્રો અને કોણ લીવો? આઈ ડોન્ટ નો. રેન્ડમલી જ લખી દેવાનું કે આ જે છે તે ડેક્સ્ટ્રો છે, ડેક્સ્ટ્રોની સંજ્ઞા D, અને આ જે છે તે લીવો છે, લીવોની સંજ્ઞા L. ઓકે, અથવા આને D કહો, આને L કહો, કોઈ ફરક નહીં પડે. અહીંયા D લખવું હોય તો અહીંયા D લખો, અહીંયા L લખવું હોય તો. આ જ ગૂંચવાડો છે છોકરાઓને, જે BSc લેવલ પર બી પહોંચે છે ને, પછી આ જ ગૂંચવાડો છે કે સર ક્યાં D લખીએ અને ક્યાં L લખીએ. તમે જે ગૂંચવાઓ છો ને BSc લેવલ પર, એ છે કેપિટલ D વિન્યાસ છે ભાઈ. હવે એ હું અત્યારે નહીં બતાવું. કેપિટલ D વિન્યાસ અને કેપિટલ L વિન્યાસ છે. આ કેપિટલ D અને કેપિટલ L વિન્યાસ છે, એ અલગ વસ્તુ છે. આ પરિભ્રમણની સંજ્ઞા સાથે, ડેક્સ્ટ્રો અને લીવો સાથે, સ્મોલ d અને સ્મોલ l સાથે, કેપિટલ D અને કેપિટલ L ને કોઈ લેવા દેવા નથી. ઓકે, તમે જે ગૂંચવાઓ છો તે D અને L, તમે આ બંને વસ્તુ મિક્સ કરો છો. હવે એકચ્યુઅલી આ વસ્તુ પણ જ્યારે તમે ભણતા હતા ને ત્યારે સિલેબસમાં હતી. આ NCERTના સિલેબસમાં આ વસ્તુ નથી. ઓકે, ચાલો આપણે આ ધ્યાન રાખો. તમે પહેલાં આ કોન્સેપ્ટો ક્લિયર કરી દો કે સ્મોલ d અને સ્મોલ l, ડેક્સ્ટ્રો અને લીવો પરિભ્રમણ દર્શાવે છે. પ્રેક્ટિકલ પરથી જ ખબર પડે, અત્યારે આપણને ખબર ના પડે. એટલે કોઈ પણ બાજુએ D લખો, કોઈ પણ બાજુએ L લખો, કોઈ પ્રોબ્લેમ નથી. D ના લખવું હોય તો શું લખેલું આપી શકે છે? પ્લસ સિમ્બોલ. ડેક્સ્ટ્રો એટલે પ્લસ સિમ્બોલ, ખાલી સંજ્ઞા છે. અને લીવો એટલે માઇનસ સિમ્બોલ, ખાલી સંજ્ઞા છે. મેક્સ વાળું પ્લસ માઇનસ નથી પાછું. આ ખાલી સંજ્ઞા છે, રોટેશનની સાઇન છે. ચલો ક્લિયર.
તો આવી રીતે કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયાશીલ નથી આપણે નક્કી કરી શકીએ છીએ. ઠીક, લખી લો. વિડીયો થોડો લાંબો થઈ ગયો છે. એક લાસ્ટ એક્ઝામ્પલ આપીને આ વિડીયોને બંધ કરીશ અને પછી હજુ આ જ વિડીયોને થોડું કન્ટિન્યુ કરીશ, કેમ કે આની અંદર મારે તમને બીજી પણ થોડીક વાત કરવાની છે. તો એક અડધો કલાકનો વિડીયો આના પછીનો પણ બનશે આ જ ટોપિક ઉપર, જેમાં મારે કમ્પ્લીટલી જે ખાસ અગત્યનું આપણા 12 સાયન્સના વિદ્યાર્થીઓને શું છે, શું ધ્યાનમાં રાખવાનું છે એ હું કહીશ નેક્સ્ટ વિડીયોની અંદર. 12 સાયન્સવાળા ધ્યાન આપજો કે આ બધી વસ્તુ તમને કોઈને કોઈ જગ્યા ઉપર કામ લાગવાની છે. બટ હવે પછી આના પછીનો જે વિડીયો છે એ કમ્પ્લીટલી ટુ ધ પોઈન્ટ તમને જે કામ લાગવાની છે તે જ વાત કરીશ સ્ટીરિયો કેમિસ્ટ્રીમાંથી. બુકમાં તો ખાલી અડધું પેજ છે આપેલું. બુકમાં તો આ વસ્તુને અડધા પેજમાં પતાવી દીધેલું છે. બુકમાં તો ખાલી SN1 અને SN2માં જે ધારણ અને ઇન્વર્ઝન થાય છે, રિટેન્શન અને ઇન્વર્ઝન, તે પોઈન્ટને સમજાવવા માટે જ આ સમજાવેલું છે. બટ જ્યાં સુધી આના કોન્સેપ્ટ નહીં ક્લિયર હોય ત્યાં સુધી SN1 અને SN2ની સ્ટીરિયો કેમિસ્ટ્રી તમે શીખી શકો નહીં. ચાલો, લેક્ટિક એસિડ ક્વેશ્ચન આવો છે. લેક્ટિક એસિડ ના પ્રતિબિંબી સમઘટકો ઇંગ્લિશમાં એનાન્શિયોમર્સ દોરો. લેક્ટિક એસિડના પ્રતિબિંબી સમઘટકો દોરો એટલે પ્રતિબિંબી સમઘટકો, વસ્તુ અને તેનું પ્રતિબિંબ. વસ્તુ અને તેનું પ્રતિબિંબ. વોટ ઇઝ એનાન્શિયોમર? જે વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર સુપરઇમ્પોઝ એટલે કે અધ્યારોપિત થઈ શકતા નથી તેઓને એકબીજાના એનાન્શિયોમર્સ અથવા તો ગુજરાતીમાં પ્રતિબિંબી સમઘટકો કહે છે. લખી લો તો વ્યાખ્યા. એનાન્શિયોમરની વ્યાખ્યા લખી દો, પ્રતિબિંબી સમઘટકોની વ્યાખ્યા. જે વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતું નથી, બંધ બેસતું થતું નથી, એકની પાછળ બીજું ઢંકાતું નથી, તેઓને એકબીજાના એનાન્શિયોમર્સ કહે છે, પ્રતિબિંબી સમઘટકો કહે છે. લખી લીધું? વ્યાખ્યા લખી લીધી? આની અગત્યની છે. ઓકે, હવે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ એટલે શું? લેક્ટિક એસિડ એટલે યુપીએસસી નામ છે 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. આયુપીએસસી નામ લેક્ટિક એસિડનું, આયુપીએસસી નામ. લોટ્સ ઓફ વાર લેક્ટિક એસિડના એક્ઝામ્પલ તમને પૂછાઈ ગયા સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં. 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડનું સ્ટ્રક્ચર શું? તો કે 1, 2, 3 COOH, બીજા નંબર પર OH, CH, CH3. આ તેનું સ્ટ્રક્ચર. ઓકે, ચાલો હવે મારે આને બતાવવું છે કે કિરાલ કાર્બન આની અંદર, તો કે આ પહેલા લખી દઉં. જો અહીંયા COOH અને CH3. ઓકે, આ OH અને આ H. આ કાર્બન કિરાલ કાર્બન હશે? નહીં હોય. આ કાર્બન કિરાલ કાર્બન હશે? હવે COOH એકચ્યુઅલી આમ લખાય ને, C ડબલ બોન્ડ OH. આ કાર્બન કિરાલ કાર્બન હશે? નહીં હોય. ઓક્સિજન એમ પણ ડબલ બોન્ડ આવી ગયો, કિરાલ કાર્બન નહીં હોય.
તો COOH વાળો કાર્બન પણ કિરાલ કાર્બન નથી. વચ્ચેવાળો કાર્બન કિરાલ કાર્બન ખરો? હા. એક બાજુ COOH સમૂહ, એક બાજુ OH, એક બાજુ H, એક બાજુ CH3, વચ્ચેવાળો કાર્બન કિરાલ કાર્બન ખરો. આ લેક્ટિક એસિડ હવે ઓપ્ટિકલી એક્ટિવ છે? હા, કેમ કે કિરાલ કાર્બન છે. અરીસો મૂકી દઈએ વચ્ચે. પ્રતિબિંબ કેવું મળશે? ઊભી લાઈનને અડકવાની નહીં. આમ આવશે. ઓકે, બેમાંથી કોઈ પણ એકને કહી દો ડેક્સ્ટ્રો અને કોઈ પણ એકને કહી દો લીવો. તો આ થઈ ગયા તેના એનાન્શિયોમર્સ. આ બંને તેના પ્રતિબિંબ છે. આ બાજુ વસ્તુ છે, આ તેનું પ્રતિબિંબ છે. બંનેને એકબીજા પર મૂકવાની ટ્રાય કરો, એકબીજા ઉપર અધ્યારોપિત નહીં. COOH ની નીચે COOH, જો આને અહીંયાથી ઊંચકો ને આની ઉપર મૂકો તો COOH ની નીચે COOH ઢંકાઈ જશે. આ કાર્બનની નીચે આ કાર્બન ઢંકાઈ જશે. CH3 ની નીચે આ CH3 ઢંકાઈ જશે. ઓકે, બટ હવે આ OH ની નીચે આ H આવ્યો અને આ H ની નીચે આ બાજુનો OH આવ્યો, તો H અને OH એકબીજા પર બંધબેસતા નહીં થાય. એટલે આખો મોલિક્યુલ એકબીજા ઉપર બંધબેસતું નહીં થાય, અધ્યારોપિત નહીં થઈ શકે. તો વસ્તુ અને તેનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. તેવા જે આઇસોમર્સ છે તેને બોલાય છે એનાન્શિયોમર્સ. ઓકે, તો આ બંને શું કહેવાય? ડેક્સ્ટ્રો અને લીવો એનાન્શિયોમર છે. ડેક્સ્ટ્રો અને લીવો એનાન્શિયોમર છે. ક્લિયર? અને ડેક્સ્ટ્રો અને લીવોનું જો મિશ્રણ કરીશું, સપ્રમાણ મિશ્રણ, તો શું બનાવશે? રેસેમિક મિક્સર. કદાચ એવું પૂછે કે એનાન્શિયોમર્સનું સપ્રમાણ મિશ્રણ, સપ્રમાણ મિશ્રણ એટલે બંનેના 50-50%, તો એનાન્શિયોમરનું સપ્રમાણ મિશ્રણ શું આપશે? રેસેમિક મિશ્રણ આપશે. એનાન્શિયોમર એટલે ડેક્સ્ટ્રો અને લીવો, બંનેનું સપ્રમાણ મિશ્રણ. આ શબ્દ હોવો જરૂરી છે, સપ્રમાણ મિશ્રણ. પછી એવું હોય કે આ 20% ને આ 80%, તો રેસેમિક મિશ્રણ આપશે? ના, તો એને રેસેમિક મિશ્રણ નહીં કહેવાય, કમ્પ્લીટ રેસેમિક મિશ્રણ નહીં કહેવાય. બોલાશે, બુકમાં લખી બી દીધેલું છે કે ડેક્સ્ટ્રો અને લીવોના મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય, બટ સપ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય. ઓકે, બંનેનું સરખું પ્રમાણ જોઈએ ડેક્સ્ટ્રો લીવોનું. તો આપણે એક લખી દો, લેક્ટિક એસિડના એનાન્શિયોમર દોરો. ઓકે, તો બધામાં તમે જોઈ શકો છો કે એક જ કિરાલ કાર્બન, અત્યાર સુધી જે વાત કરી તે એક જ કિરાલ કાર્બન પર કરી કે જો કોઈ રાસાયણિક પદાર્થમાં એક કિરાલ કાર્બન છે તો તે 100% ઓપ્ટિકલી એક્ટિવ છે. બટ હવે વાત કરીશ એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય ત્યારે, તો તે વખતે અમુકમાં ઓપ્ટિકલી એક્ટિવ હશે, અમુકમાં ઓપ્ટિકલી એક્ટિવ નહીં પણ હોય. એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય ત્યારે. તો પેલો શબ્દ બરાબર ધ્યાન રાખજો. If there is only one chiral carbon, 100% optically active. If there is more than one chiral carbon, there is no surety to become optically active. જો એક કરતાં વધારે કિરાલ કાર્બન છે તો 100% સ્યોરિટી નથી કે ઓપ્ટિકલી એક્ટિવ હશે જ, પ્રકાશ ક્રિયાશીલ હશે જ, એવી સ્યોરિટી નથી, ન પણ હોય. એક કરતાં વધારે કિરાલ કાર્બન હોય ત્યારે. એ ઓળખાણ બીજા લેક્ચરમાં. ચલો આજે અહીંયા પતાવીએ છીએ. તો આજે શું સમજ્યા તમે? તો આજના લેક્ચરમાં તમે ઓપ્ટિકલી એક્ટિવિટીને કઈ રીતે નક્કી કરી શકાય તે સમજ્યા. આજે તમે સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં કેટલી વાત સમજ્યા. તો આજના લેક્ચરમાં તમે શું સમજ્યા કે ઓપ્ટિકલી એક્ટિવિટી, પ્રકાશ ક્રિયાશીલતા ઓપ્ટિકલી એક્ટિવિટીને કઈ રીતે નક્કી કરી શકાય. એક મેથડ તો છે, મેં તમને કીધી તે પ્રમાણે, એક મેથડ તો છે પ્રેક્ટિકલી કરીને, કયા સાધનનો મદદ કરીને? પોલારીમીટર સાધનનો મદદ કરીને. અને બીજું ઓન પેપર, બીજું થિયોરિટિકલી ઓન પેપર, કાગળ ઉપર. પ્રેક્ટિકલી નક્કી કરવું છે, પોલારીમીટર સાધનનું જરૂર પડે. થિયોરિટિકલી નક્કી કરવી છે તો તમારે શું સમજવું પડે? થિયોરિટિકલી નક્કી કરવી છે કે ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ, તમારે શેની માહિતી મેળવવી પડે? અસંમિતતાની. અસંમિતતા એટલે કે જેની પાસે કિરાલિટીનો ગુણધર્મ છે, તેની માહિતી લેવી પડે. કિરાલિટીનો ગુણધર્મ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? તો કે તેના માટે તમારે કિરાલ કાર્બન છે કે નહીં તેની માહિતી મેળવવી પડે.
જો એક કિરાલ કાર્બન છે 100% ઓપ્ટિકલી એક્ટિવ. જો એક પણ કિરાલ કાર્બન નથી 100% ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એક કિરાલ કાર્બન છે 100% ઓપ્ટિકલી એક્ટિવ. જો એક પણ કિરાલ કાર્બન નથી 100% ઓપ્ટિકલી ઇનએક્ટિવ. અને જો એક કરતાં વધારે કિરાલ કાર્બન છે તો ઓપ્ટિકલી એક્ટિવ હોઈ પણ શકે ન પણ હોઈ શકે. બરાબર, ધ્યાનથી સમજો આ 3 સેન્ટેન્સ. માત્ર એક કિરાલ કાર્બન છે આખા અણુમાં, આખા પદાર્થમાં, આખા સંયોજનમાં 100% ઓપ્ટિકલી એક્ટિવ. એક પણ કિરાલ કાર્બન નથી 100% ઓપ્ટિકલી ઇનએક્ટિવ, બિનપ્રકાશ ક્રિયાશીલ છે. બટ જો એક કિરાલ કાર્બન કરતાં વધારે કિરાલ કાર્બન છે, કોઈ સંયોજનમાં 2 કિરાલ કાર્બન છે, 3 કિરાલ કાર્બન છે, તો આઈધર ઇટ વિલ બી ઓપ્ટિકલી એક્ટિવ, આઈધર ઇટ વિલ બી ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તો શક્યતા છે કે ઓપ્ટિકલી એક્ટિવ હોઈ પણ શકે ન પણ હોઈ શકે. તેની વાત આપણે હજુ નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આજે આપણે માત્ર એક જ કિરાલ કાર્બન હોય તેવા ઉદાહરણ લીધા છે. ચાલો, કિરાલ કાર્બન શું છે તેની વાત કરી. બીજું તમને ઓળખતા આવડી ગયું કે ઓપ્ટિકલી એક્ટિવ પદાર્થ હશે તો ઓપ્ટિકલી એક્ટિવ પદાર્થના જે સમઘટકો છે તેને શું બોલાશે? ડેક્સ્ટ્રો બોલાશે. બીજાને શું બોલાશે? લીવો બોલાશે. ડેક્સ્ટ્રોનો સિમ્બોલ પ્લસ, લીવોનો સિમ્બોલ માઇનસ. ડેક્સ્ટ્રો અને લીવોના સપ્રમાણ મિશ્રણને શું બોલાશે? રેસેમિક મિશ્રણ બોલાશે. ડેક્સ્ટ્રો અને લીવો જે બંને સમઘટકો છે કે જેઓ એકબીજા ઉપર વસ્તુ અને તેનું પ્રતિબિંબ કે જે એકબીજા ઉપર બંધબેસતું અધ્યારોપિત થતું નથી, સુપરઇમ્પોઝ થતું નથી, તેને શું બોલાશે? એનાન્સિયોમર્સ. ગુજરાતીમાં લખું, તેને શું બોલાશે? એનાન્સિયોમર્સ બોલાશે. પ્રતિબિંબી સમઘટકો બોલાશે. ક્લિયર? તો આટલી બધી માહિતી આજના લેક્ચરમાં આપણે લીધી છે. નેક્સ્ટ વિડીયો લેક્ચર પણ લઈશું આપણે આ જ રીતે, કે જેમાં મારે તમને ડાયસ્ટીરિયોમર્સ શું છે તેની એક થોડી વાત કરવાની છે અને પછી આપણે ચેપ્ટરને પાછું લિંકમાં જોઈન કરી આપીશું. ઓકે, ચાલો મળીએ.